નમસ્કાર દર્શક મિત્રો, હું છું મમતા રાઠોડ અને તમે જોઈ રહ્યા છો દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ। આજે અમે તમને લઈ જઈ રહ્યા છીએ સુરત જિલ્લાના પલસાણા ખાતે યોજાયેલી ભવ્ય શિવ મહાપુરાણ કથા તરફ, જ્યાં કથાની સાથે ભક્તોની સેવા માટે શરૂ કરાયેલ ભોજનાલય સેવા, સંસ્કાર અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। પલસાણા ખાતે ચાલી રહેલી શિવ મહાપુરાણ કથામાં ભગવાન શિવની મહિમા, ભક્તિનું મહત્વ અને માનવ જીવનમાં ધર્મના મૂલ્યોનું વિશદ વર્ણન કરવામાં આવી રહ્યું છે। કથાના દરેક પ્રસંગે ભક્તો ભાવ વિભોર બનતા નજરે પડે છે। मेरा नाम करण पाठक है और हम यहाँ रोज अभिषेक कर रहे हैं। हम आज प्रदीप मिश्रा जी की कथा का चौथा दिन है। रोज हम अभिषेक के लिए आते हैं और यहाँ भक्तों की भीड़ रहती है। रोज हम पंचामृत सब अलग अलग द्रव्यों से भगवान का अभिषेक करा जाता है, मंत्रोपचार से, और सबको मौका भी देते हैं अभिषेक के लिए। कितनी दूर दूर से भक्तों की यहाँ हम नवसारी से, चिखली, वलसाड़, अलग अलग गांव से सब लोग आ रहे हैं और रोज भक्तों ये कथा में जुड़ रहे हैं। શિવ મહાપુરાણ કથા દરમિયાન દૂર દૂરથી આવનારા ભક્તોની સુવિધા માટે વિશાળ અને સુવ્યવસ્થિત ભોજનાલયનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભોજનાલયમાં દરરોજ હજારો ભક્તોને પ્રસાદરૂપ ભોજન આપવામાં આવી રહ્યું છે। આ સમગ્ર આયોજન પાછળનો એકમાત્ર સંદેશ નર સેવા એ જ નારાયણ સેવા। વહેલી સવારથી જ ભોજનાલય ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળે છે। પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સૌ કોઈ શાંતિ અને શ્રદ્ધા સાથે પંગતમાં બેસીને પ્રસાદરૂપ ભોજન ગ્રહણ કરતા નજરે પડે છે। સ્વચ્છતા અને શિસ્તનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। શ્રી લડ્ડુગોપાલ ગૌશાળા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા એનો આજે ચોથો દિવસ છે। એમાં લાખો લોકો આવી રહ્યા છે, પણ આખા કથાનું જે હૃદય છે એ હૃદય એટલે કે રસોડું। લાખો લોક કથા પહેલા, કથા પછી અને રાત્રે સવારે 9 વાગ્યાથી લઈ અને રાતના 12-1 વાગ્યા સુધીમાં અહીંયા લાખો લોકો ભોજન લઈ રહ્યા છે। અને એ ભોજનમાં જે અમારી ટીમ જે સેવા કરી રહી છે એ ટીમને આજે આશીર્વાદ આપવા માટે, એ લોકોને જે હૃદયથી ખૂબ ખૂબ રાજી થયો છું એ એક ઉદ્ગાર અને પ્રગટ કરવા માટે હું આજે રસોડાનું વિઝિટ કરવા માટે આવેલો છું। આ લોકોની શ્રદ્ધાને, આ લોકોને ભક્તિને જોઈ અને મને એટલો બધો આનંદ થાય છે, એટલો બધો આનંદ થાય છે કે હિન્દુ સનાતન ધર્મ માટે જેને જન્મ મળ્યો છે એ લોક દરેક કાર્ય કરીને, સેવા કરીને પોતાનું જીવન એ ધન્ય બનાવી રહ્યા છે। રસોડાની ટીમ ઘણી બધી મોટી છે। શિવાભાઈ છે, અમારા રાજપૂત અરવિંદભાઈ છે, પંકજભાઈ છે, રાજુભાઈ છે, રાજુભાઈ ચોસલા, ઘણા બધા યુવાનો છે। કેટલાકના નામ આવડે, મને નહીં આવડતા, પણ આ બહેનો બધી સેવા કરી રહી છે। અત્યારે રસોડામાં ગયો હતો તો ત્યાં લગભગ 1000 જેટલા બહેનો, કોઈ રોટલી બનાવી રહ્યું છે, કોઈ શાક સુધારી રહ્યું છે। રસોઈયા મહારાજ જે અમારા અહીંયા આખું કામ કરે છે, જેને આખું સરસ રીતે, મેં રસોઈયાજીને અત્યારે પૂછ્યું, મેં કીધું મહારાજ ઘણી બધી તમે કથા કરી હશે, ઘણી જગ્યાએ તમે રસોડા કર્યા હશે, તો તમને શું લાગે છે? તેમને એવું કીધું કે સ્વામીજી અહીંયા મને પ્રેમ મળે છે અને ખાસ કરીને દરેક લોકોને અહીંયા રોજ મિષ્ટાન બનાવીએ છીએ। ને તો આટલા બધા લાખો લોકોની સંખ્યામાં મિષ્ટાન બનાવવું બહુ અઘરું હોય છે, છતાંય પણ અમારા રસોઈયા મહારાજ એમ કહે છે કે અમે દરેકને મિષ્ટાન જમાડીએ છીએ। તદ ઉપરાંત જે અમારા 25,000 થી ઉપર સેવા સેવક છે કે જે અમુક અમુક પોઈન્ટ પર સેવા કરી રહ્યા છે, ટ્રાફિક હોય, સુરક્ષા હોય, એ બધાને પોતાના પોઈન્ટ પર અમારા અરવિંદભાઈ રાજપૂત એની જવાબદારી હેઠળ બધાને ફ્રૂટ પેકેટ તૈયાર કરી શુદ્ધતાપૂર્વક એ ફ્રૂટ પેકેટ ત્યાં મોકલાવે છે। ખૂબ આનંદ થાય છે। આ બહેનો બિચારા જે સેવા કરે છે, ભગવાનના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીશ, કારણ કે હું સંત છું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે પરમાત્મા છે ને એમના જીવનનું કોઈ પણ પ્રકારનું નાનું મોટું દુઃખ હોય એ દુઃખ દૂર કરે અને આ ખૂબ મોટા માણસો થાય અને આ લોકો ધર્મની આવીને આવી સેવા કરતા રહે, એ ભગવાનના ચરણોમાં શ્રી શિવાય નમસ્તુભમ। હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર પંડાલ ગુંજી ઉઠ્યો છે। તો દર્શકો, પલસાણા ખાતે યોજાયેલી શિવ મહાપુરાણ કથા માત્ર ધાર્મિક નહીં, પરંતુ ભોજન સેવા દ્વારા માનવ સેવાનો જીવંત દાખલો બની રહ્યો છે। આવી વધુ ધાર્મિક અને સામાજિક ન્યૂઝ માટે જોડાયેલા રહો દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ સાથે। જય ભોલેનાથ।